अपहरण बाद તેને ઢોર માર મારવાની ઘટના સામે આવી છે। જો કે અપહરણકર્તાઓએ યુવતીને માર મારી બેભાન હાલતમાં રસ્તા પર ફેંકી હતી। સમગ્ર ઘટના અંગે વાત કરવામાં આવે તો યુવતી કોલેજથી પરત પોતાના ઘરે જઈ રહી હતી। તે દરમિયાન કારમાં સવાર કેટલાક શખ્સોએ તેનું અપહરણ કર્યું હતું। જે બાદ અપહરણકારોએ યુવતીના માથાના વાળ કાપી તેના માથામાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી। સાથે જ એક કાન અને ડાબા હાથનો અંગૂઠો પણ કાપી નાખ્યો હતો અને યુવતીને બેભાન હાલતમાં રસ્તા પર ફેંકી ફરાર થઈ ગયા હતા। જો કે ત્યારબાદ કેટલાક લોકોએ યુવતીને બેભાન હાલતમાં રસ્તા પર પડેલી જોઈ તાત્કાલિક 108 દ્વારા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી। યુવતીના જણાવ્યા પ્રમાણે તેની આંખો પર પટ્ટી બાંધી હોવાથી તે કોઈપણ શખ્સનો ચહેરો જોઈ શકી ન હતી। તો આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો યુવતીની તસવીર। એ જ યુવતીના પરિવારજનો સાથે હોસ્પિટલમાં હાલ તે જણાઈ રહી છે। ગઢડાની આ યુવતી છે। બોટાદના ગઢડામાં યુવતી જ્યારે કોલેજથી પરત ઘર તરફ જઈ રહી હતી ત્યારે અજાણ્યા શખ્સોએ તેની આંખ પર પટ્ટી બાંધી ત્યારબાદ તેના પર આ જાનલેવા હુમલો કરવામાં આવ્યો। પાછળથી કોઈ એને હાલી જતી હતી ને આખી હાથ રાખી ફોર વ્હીલ માં બેહાડી લીધી ને એના માથેથી વાળ બધા કાઢી નાખ્યા, એક કાન કાપી નાખ્યો, ગળામાંથી ચેન લઈ લીધો છે, અંગૂઠી હાથમાંથી લઈ લીધી છે, ડાબા હાથનો અંગૂઠો કાપી નાખ્યો છે અને પછી એને રસ્તામાં બેહોશ કરીને ઉતારી દીધી કે ફેંકી દીધી છે રસ્તામાં। આજે છોકરીનો બનાવ બન્યો એ મારા મામાની દીકરી છે અને ગઢડા પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે, છતાંય કોઈ કાર્યવાહી કરી નથી। આપણે અહીંયા પણ કાર્યવાહી કરવાનું કીધું, એ સાહેબે કોઈ કાર્યવાહી કરી નથી। પછી આપણે 4-5 વખત પોલીસ સ્ટેશને ગયા ત્યારે થોડીક એફઆર લખી છે પણ તોય હજી કોઈ હાથ ધરી નથી આ કોઈ। સંવાદદાતા કલ્પિન અમારી સાથે જોડાયા છે। કલ્પિન, વીએસ હોસ્પિટલમાં યુવતીને દાખલ કરવામાં આવી છે। ગઢડામાં આ પ્રકારનો બનાવ બન્યો હતો, યુવતીને માર મારવામાં આવ્યો હતો। પરિવારજનો કહી રહ્યા છે કે વારંવાર પોલીસ સ્ટેશન ગયા હોવા છતાં પણ ફરિયાદ નોંધવામાં નથી આવી। શું છે સમગ્ર મામલો? સીધી ચોક્કસથી એક તરફ રાજ્ય સરકાર સ્ત્રી સશક્તિકરણની વાત કરે છે, બેટી પઢાઓ બેટી બચાવોની જે વાત કરે છે, તો બીજી તરફ એક વર્ગી વાસ્તવિકતા પણ એની પાછળ છુપાયેલી છે, જે આજે બહાર આવી છે। મહત્વનું છે કે જે ગઢડા નજીકનું એક ગામ હતું, ગામમાં 22 વર્ષીય વિલાસ વાઘેલા નામની યુવતી બીએડ કોલેજ કરી પોતાના ઘરે જઈ રહી હતી। તે દરમિયાન અજાણ્યા લોકો આવી એનું અપહરણ કર્યું। અપહરણ કર્યા બાદ એની કરપીણ રીતે એને ઘાયલ કરવામાં આવી। કાન અને જે આગળીઓના જે ભાગ છે એ પણ કાપી લેવાની જે ઘટના ખૂબ જ શર્મસારા ઘટના એક તરફ રાજ્ય સરકાર માટે ને ગુજરાત રાજ્ય માટે સામે આવી છે। એને લઈને ખાસ તો ગઢડા વિસ્તારમાં પણ ચકચાર મચી જવા પામી છે અને એ યુવતીને સારવાર માટે અમદાવાદ વીએસ હોસ્પિટલ આજે લાવવામાં આવ્યા હતા। ત્યારે એક ચોંકાવનારી ઘટના અને વિગત સામે આવી છે કે આજથી 1 મહિના અગાઉ આ યુવતીએ 1 લાખ રૂપિયા એના એકાઉન્ટમાં હતા અને એકાઉન્ટમાં રહેલા રૂપિયા એક જે ગામમાં રહેલા યુવકને ઉપર માટે એનું જે એટીએમ કાર્ડ હતું એ આપ્યું હતું અને એમાંથી 2000 રૂપિયા ઉપાડવાની વાત હતી અને એને લઈને 1 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા। પરિણામે યુવતી અને એના પરિવારજનોએ આજથી 1 મહિના અગાઉ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી। તેની અદાવત રાખી આ કાવતરાને અંજામ આપ્યો હોય તેવું હાલ પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે। પરંતુ જ્યાં ઘટના બની છે એ ગુજરાત અને ગુજરાત રાજ્યની સરકાર માટે ખૂબ જ શર્મસાર કરતી આ ઘટના પ્રકાશમાં આવી છે। જે યુવતી છે હાલ મદદની ગુહાર ઉઠાવી રહી છે। બિલકુલ કલ્પિન, આભાર સમગ્ર